સ્થળનું છે? મીઠાઈની દુકાન. મીઠાઈની દુકાન. ચિત્રમાં કોણ કોણ દેખાય છે? એક અંકલ બુંદીના લાડવા લઈને જાય છે. વેરી ગુડ. તમે ક્યારેય મીઠાઈ લેવા ગયા છો? કોઈ દિવસ નથી લેવા ગયા મીઠાઈ લેવા? તમને સૌથી વધારે કઈ મીઠાઈ ભાવે છે? કાજુ કતરી. કાજુ કતરી. વેરી ગુડ. ચિત્રમાં તમને કઈ કઈ મીઠાઈ દેખાય છે? કઈ કઈ મીઠાઈ છે? જલેબી. જલેબી. પછી વેરી ગુડ. ચિત્રમાં આ ભાઈ શું બનાવે છે? મીઠાઈ વેચે છે. મીઠાઈ વેચે છે. વેરી ગુડ. ટેબલ પર ભાઈ બેન શું ખાય છે? ટેબલ પર ભાઈ બેન ગુલાબજાંબુ ખાય છે. વેરી ગુડ. તેમને તે ક્યાંથી લીધું હશે? ભાઈ બેન ગુલાબજાંબુ ખાય છે ને તે કઈથી લીધું હશે? આ મીઠાઈની દુકાનમાંથી. આ દુકાનમાં બીજું શું શું મળતું હશે? મીઠાઈની દુકાનમાં બીજું શું શું મળતું હશે? ગુલાબજાંબુ, જલેબી, કાજુ કતરી, હલવાસન, હલવો, પેંડા, બરફી, ગુલાબજાંબુ, કાલાજામ. વેરી ગુડ. ચિત્રમાં તમને શું દેખાય છે? જલેબી બનાવે છે. વેરી ગુડ. વેચે છે. હા, કશુંક બનાવે છે. વેરી ગુડ. સમોસા વેચે છે. સમોસા પણ બનાવે છે. વેરી ગુડ. એક કાકીને મીઠાઈ આપે છે. હા, દુકાનદાર મીઠાઈ વેચે છે. વેરી ગુડ. કાકા રસગુલ્લા વેચે છે. હા, રસગુલ્લા, ગુલાબજાંબુ મીઠાઈની દુકાનમાં બધું વેચાય છે. તમે મીઠાઈની દુકાન બનાવો, તમારા ઘરે મીઠાઈની દુકાન કરો તમે, તો એમાં શું શું રાખો? લડ્ડુ, પેંડા, લાડવા, પછી કાજુ કતરી, પછી હલવો, પછી આઈસ હલવો, પછી ગુલાબજાંબુ, પછી વેરી ગુડ. હવે એક બેનના હાથમાં જે બાળક છે તે રડતું હશે? તે કેમ રડતું હશે? આ બેનના હાથમાં જે બાળક છે એ રડે છે, તે કેમ રડતું હશે? ખાવા માટે. વેરી ગુડ.